મોદીના સુરતના રોડ શો દરમિયાન અનેક લોકો પીએમ મોદીની ઝલક જોવા ઉમટ્યા હતા। આ રોડ શો દરમિયાન ઓમ નામનો એક યુવક આતુરતાથી વડાપ્રધાન મોદીની રાહ જોતો હતો। તેના હાથમાં વડાપ્રધાન મોદી અને તેમના માતા હીરાબાની તસવીર હતી। સુરતના યુવકની આંખો પીએમ મોદીને જોઈને અશ્રુભીની થઈ ગઈ। આ ભાવુક ક્ષણે વડાપ્રધાન મોદીએ યુવક સાથે વાતચીત કરી અને યુવક પાસે રહેલી તસવીર પર ઓટોગ્રાફ પણ આપ્યો। યુવકનું કહેવું છે કે આ ઘડીએ તેને એવો અનુભવ કરાવ્યો કે તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છે। આખી દુનિયામાં જો આજે કોઈ ખુશ નસીબ ઇન્સાન હોય કે ખુશી વાળો ઇન્સાન હોય તો હું જ છું। કેમ કે આજે આપણા જે ભારતના પ્રધાનમંત્રી છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આજે એમને સ્કેચ આપવા માટે ગયેલો। ઘણી વર્ષથી ટ્રાય કરું છું, 3 વર્ષથી, અને આ વર્ષે એમને જોઈને હું ભાવુક થઈ ગયો અને પછી જે વિડીયો બન્યો। તો આ ગઈકાલનો આખો બનાવ છે। યુવક નરેન્દ્ર મોદીને જોઈને પોતાના આંસુ રોકી ન શક્યો। તેના હાથમાં તસવીર હતી નરેન્દ્ર મોદી અને હીરાબાની, જેની પર નરેન્દ્ર મોદીએ ઓટોગ્રાફ પણ આપ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા હતા અને સૌપ્રથમ જે સેલવાસ તેમની સભા હતી અને ત્યારબાદ લિંબાયતના લીલગીરી ખાતે જે સભાનું આયોજન કર્યું હતું અને તે દરમિયાન જ્યારે રોડ શો પૂરો કરી અને સભાની અંદર જાય છે ત્યારે રોડ શો દરમિયાન એક વ્યક્તિ, એક યુવક જે નજરે પડે છે તે રડતો નજરે પડી રહ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એની આંખમાંથી આંસુ જોવા મળી રહ્યા છે। ભાવુક થઈ ગયો હતો અને તેના હાથમાં વડાપ્રધાન અને તેમની માતાની એક જે પેઇન્ટિંગ બનાવેલી હતી તે નજરે પડતા તાત્કાલિક વડાપ્રધાને તે પેઇન્ટિંગ મંગાવી હતી અને આ યુવકને પોતાનું નામ પૂછી અને તેમને અભિવાદન જોઈ શકાય છે કે આ જે પેઇન્ટિંગ છે તેની અંદર વડાપ્રધાને પોતાના અક્ષરે પ્રિય ઓમ અભિનંદન નરેન્દ્ર મોદી તારીખ 7/3/2025 પોતાના હાથે જે સાઇન કરી અને આ લખીને આ યુવકને આપી છે। તો આપણે યુવક સાથે જે છે તો તેની સાથે વાત કરીશું। 3જા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યો છે। આપનું નામ શું, કયા વર્ષની અંદર અભ્યાસ કરો છો, કેટલી ખુશી? મારું નામ ઓમ ચૌધરી છે। હું નવી કોલેજમાં ભણું છું, 3જા વર્ષમાં છું, હવે લાસ્ટ સેમિસ્ટર છે મારું। અને હું ઘણા વર્ષથી આ બધું એટલે 2-3 વર્ષ મોદીજી જ્યારે આવતા સુરતમાં તો હું જતો જ, એક અલગ અલગ ફોટો, દર વખતે નવો ફોટો બનાવતો અને ઘણીવાર એટલે મને નિરાશા મળતી કે એટલે થોડુંક અંદર નહીં જવા દેતા, આ બધી વસ્તુ પ્રોબ્લેમ થતી। પણ આ વખતે મને અંદરથી એવી ઉમ્મીદ હતી કે આ વખતે મારું થવાનું જ છે આ બધી વસ્તુ। અને જ્યારે ગાડી આવી મોદીજીની સાહેબની તો એક પેલા ભાઈ પણ હતા, એમને પણ પેઇન્ટિંગના સાઇન કરી મોદીજી ગાડી રોકાઈને। અને આ હમ્બલનેસ છે એમ મોદીજીનો એટલે લાગણી છે મોદીજી પ્રત્યે ઘણી મારે। અને પછી મારા પાસે આવ્યા અને ગાડી રોકી એમને, પછી નામ પૂછ્યું મારું અને પછી જે થયું તમે લોકો જોઈ જશે। તમે એક ભાવુક થઈ ગયા હતા, એક રડી રહ્યા હતા, જે મોદી વડાપ્રધાન જે આવે છે તમે એને જોઈને એક આંખમાંથી આંસુ નીકળી ગયા હતા, તે પણ એ ભાવુક થયા હતા? હા, મોદીજી પણ થોડાક ભાવુક થઈ ગયેલા છે। એ આપણે જો કોઈને સમર્પણ કરી દઈએ આપણી કલાનું, મારે આ કલાનું સમર્પિત કરી દીધું છે અને મોદીજીને છે જે એક કલા પ્રત્યે એક એટલે સન્માન છે અને એ જોઈએ છે કોણ બનાવ્યું છે એને બધી વસ્તુ, તો એટલે મોદીજી શું ઈશારો કર્યો તો? તમારું નામ પણ પૂછ્યું હતું તેમને, કેટલી ખુશી? આખરે આટલા લાખોની મેદની વચ્ચે તમારી પેઇન્ટિંગ લીધી? પહેલાં તો ગાડી જ્યારે આવી તેમ એમ થમ બતાવ્યો મોદીજીએ, પછી ગાડી રોકી પછી બીજે, અને પછી મેં કીધું કે સર થોડુંક સાઇન, પછી રડવા લાગ્યો ને પછી ગાડી રોકી। પછી CR પાટીલ સાહેબ પણ હતા બાજુમાં, પછી એમને પોસ્ટર લીધો SPG કમાન્ડો પાસેથી, પછી નામ પૂછ્યું ને બધી વસ્તુ થઈ। ને કેટલી ખુશી તમારા માટે, કેટલી એક આજીવન ભેટ કહી શકાય? આ મારા માટે આજીવન એક અચીવમેન્ટ કહેવાય છે। આમ ઘણું ખુશી છે આ મોદીજીએ। અને મોદીજી કોઈ આમ વ્યક્તિ નહીં લાગતા મને, એ બ્રહ્મ સ્વરૂપ છે શાયદ કોઈ। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યો